નમસ્કાર મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં। આજનો વિડીયો પણ ટેટ 1 સ્પેશિયલ રહેવાનો છે। એની સાથે સાથે ટેટ 2, ટાટ એસ, ટાટ એચએસની પરીક્ષાઓમાં પણ આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે। વિડીયોનો ટોપિક છે અધ્યાપન કૌશલ્યો અને વર્ગ વ્યવહાર। આના એમસીક્યુઝ ઉપર આપણે વિડીયો બનાવેલો છે। ઓલ ઇન વન તૈયારી માટેનો વિડીયો છે। અગાઉના પરીક્ષામાં જે પણ આ ટોપિકને લગતા એમસીક્યુઝ પૂછાયેલા છે એ પણ વિડીયોમાં આવરી લેવામાં આવ્યા છે। આની સાથે ટચુકડી માહિતી અને જે જરૂરી છે તમારા માટે એ બધી જ વસ્તુ તમને આ વિડીયોમાં મળી રહેશે। 100% પરીક્ષા માટે ઉપયોગી એવો આ વિડીયો છે। તો દરેક ટોપિકના એમસીક્યુઝ તમને આપણી ચેનલ ઉપર મળતા જ રહે છે। આગળ પણ આપણે ઘણા બધા ઢગલો વિડીયો જે છે ટોપિક્સ વાઇઝ બનાવેલા છે। આની અંદર એમસીક્યુઝ પણ છે અને થિયરિકલ પોર્શન પણ છે। એ બધા જ એમસીક્યુ તમે એક સરસ મજાની પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। જે ટાટ સ્પેશિયલ આપણી પ્લેલિસ્ટ છે એની અંદર આ બધા જ વિડીયોને આવરી લેવામાં આવ્યા છે। અહીં તો તમને થોડા ઘણા વિડીયો બતાવવામાં આવ્યા છે, પણ પ્લેલિસ્ટમાં તમે જાઓ તમને ઢગલો વિડીયોઝ પરીક્ષાને લગતા પરીક્ષામાં 100% ઉપયોગી એવા વિડીયોઝ તમને મળી રહેશે। અને હા, એક નાનકડી એવી બીજી વાત કરી રહીએ કે જો તમારે પીડીએફ જોઈતી હોય, આ જે વિડીયો બનાવ્યો છે પીપીટી છે એની પીડીએફ જોઈતી હોય તો તદ્દન ફ્રીમાં તમને મળી જશે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર। એની જે લિંક છે ટેલિગ્રામ ચેનલની એ પણ તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું। ત્યાં જઈને ડાયરેક્ટ ચેનલને જોઈન કરો અથવા QR કોડને સ્કેન કરો અને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આવી જાઓ। ડન છે? તો બધા વિડીયોઝ જોવો, આ ટેલિગ્રામ ચેનલ ઉપરથી પીપીટી વાંચો અને સરસ મજાની પરીક્ષા માટે તૈયારી કરો અને ખૂબ જ સારું એવું તમારું પેપર જાય એવી અમારી આશા છે। તો પ્લીઝ અમારું પણ એક કામ કરી દો, નાનું એવું આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। અમારી પાસે ખૂબ ઓછા સભ્યો છે, અમે ઈચ્છીએ છીએ કે હજુ પણ આગળ વધુ ને વધુ એસ્પિરન્ટ્સ સુધી અમારા આ વિડીયોઝ પહોંચે। તો પ્લીઝ આને સબસ્ક્રાઈબ કરો અને હા, જો આ વિડીયો તમને ગમે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો। તો ચાલો હવે ફટાફટથી વિડીયોને શરૂ કરીએ અને આજે આપણે પહેલાં ભણીશું અધ્યાપન કૌશલ્યો। તો એમસીક્યુ આપણે શરૂ કરીએ એની પહેલાં થોડી નાની એવી જાણકારી મેળવી લઈએ। નાની એવી જ છે પણ પરીક્ષા માટે અગત્યની છે। જે ભારતમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન, ઓકે, કયું છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન, IASE, એના દ્વારા અધ્યાપન કૌશલ્યોનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે, જેના આધારે એના નીચે મુજબના અધ્યાપન કૌશલ્યોને તારવવામાં આવ્યા છે। આની અંદર સામા જે આ યુનિવર્સિટી છે એના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન દ્વારા અધ્યાપન કૌશલ્યનું પૃથ્થકરણ કરીને ટોટલ 22 જેટલા અધ્યાપન કૌશલ્યો તારવવામાં આવ્યા છે, જે મેં તમને આપેલા છે। ટોટલ કેટલા અધ્યાપન કૌશલ્યો છે? 22, ઓકે। આમાંથી અમુક અધ્યાપન કૌશલ્ય આપણા માટે અગત્યના છે, જેમાંથી વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે પરીક્ષામાં, એના ઉપર આપણે ખાસ ફોકસ આપવાનું છે। અહીં જે 22 અધ્યાપન કૌશલ્ય છે એ તમે જોઈ શકો છો। એમાં વિષયાભિમુખ કૌશલ્ય, પ્રશ્ન પ્રવાહિતા, ધ્યાનયુક્ત વર્તન અને ઓળખ, કાપા કાર્ય, સુદૃઢીકરણ, અધ્યાપન હેતુલેખન, ઉત્તેજના પરિવર્તન, સંલગ્નતા, શાંતિ અને અશાબ્દિક, પ્રશ્ન ઊંડાણ, સ્પષ્ટીકરણ, વિદ્યાર્થી સહયોગ વૃદ્ધિ, ઉદાહરણ કૌશલ્ય, વર્ગ વ્યવસ્થા કૌશલ્ય, દ્રશ્ય શ્રાવ્ય સાધનના ઉપયોગનું કૌશલ્ય, સ્વાધ્યાય કૌશલ્ય, પાઠ ગતિ કૌશલ્ય, ઉચ્ચ કક્ષા પ્રશ્ન કૌશલ્ય, બહુવિધ પ્રશ્ન કૌશલ્ય, વ્યાખ્યા કૌશલ્ય, આયોજિત પુનરાવર્તન કૌશલ્ય અને પૂર્ણ અભિવ્યક્તિ કૌશલ્ય। આમ ટોટલ 22 પ્રકારના કૌશલ્યો છે। આ જે છે તમારે નામ યાદ રાખવાના છે। કદાચ પરીક્ષામાં એવો પ્રશ્ન આવી જાય કે નીચેનામાંથી કયું અધ્યાપન કૌશલ્યનો પ્રકાર નથી, તો આપણને આવડવું જોઈએ। તો નામ થોડા તમે જોઈ લેજો, ખાસ યાદ રાખજો, ઓકે, ડન। આટલે સુધી ક્લિયર છે? ટોટલ 22 છે અધ્યાપન કૌશલ્ય, એ પણ જે આંકડો છે એ યાદ રાખવાનો છે। પહેલો પ્રશ્ન હવે જોઈએ આજનો કે વિદ્યાર્થી નવી બાબત શીખવા માટે સીધી વાત ન કરતા વિદ્યાર્થીઓને આછી પાતળી જાણકારી હોય તેની વાત કરી નવો મુદ્દો તેમની સામે મૂકવામાં આવે છે। આ બાબતો કયા કૌશલ્ય સાથે જોડાયેલી છે? ઓકે, વિદ્યાર્થીને આપણે કોઈ નવી બાબત શીખવવાની છે અને આપણે એના માટે એને સીધી વાત નથી કરતા અને આછી પાતળી એને જાણકારી આપીએ છીએ, તો આ જે મુદ્દો છે એ કયા કૌશલ્ય સાથે સંકળાયેલો કહી શકાય? ઓપ્શન છે કાપા કૌશલ્ય,
બી સુદૃઢીકરણ કૌશલ્ય, સી વિષયાભિમુખ કૌશલ્ય, ડી પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. તો આ કૌશલ્ય છે વિષયાભિમુખ કૌશલ્ય. જ્યારે વિદ્યાર્થીઓને આપણે જે છે અભિમુખ કરીએ છીએ ટોપિક સાથે આછી પાતળી જાણકારી આપીને, તો એ કૌશલ્યને આપણે કહીએ છીએ વિષયાભિમુખ કૌશલ્ય. કે શિક્ષકે જે નવું શીખવવાનું હોય તેની સીધી વાત ન કરતા મુદ્દા સાથે સંલગ્ન અને વિદ્યાર્થીઓને જે આછી પાતળી જાણકારી હોય તેવી બાબતોની ચર્ચા કરી નવો મુદ્દો મૂકવામાં આવે, અર્થાત જે શીખવવાનું હોય તેના પ્રત્યે વિદ્યાર્થીઓને અભિમુખ કરવામાં આવે, તો એવા કૌશલ્યને કહેવાય છે વિષયાભિમુખ કૌશલ્ય. ડન છે? ડન. બીજો પ્રશ્ન જોઈએ કે પૃથ્થકરણના અંતે કુલ કેટલા અધ્યાપન કૌશલ્ય તારવવામાં આવ્યા છે? આગળ જોઈ ગયા. ટોટલ 22 જેટલા અધ્યાપન કૌશલ્ય પૃથ્થકરણના અંતે તારવવામાં આવ્યા છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. નવો મુદ્દો શીખવાનો હોય તેના તરફ વિદ્યાર્થીઓને અભિમુખ કરવાનું કૌશલ્ય એટલે જોઈ લીધું. ઓકે, આપણે આ ફરીથી પ્રશ્ન લીધો છે, પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્ન છે એટલે વારંવાર આવી રહ્યા છે. તમે જુઓ કે એક જ પ્રશ્ન છે એને થોડો બદલીને ટ્વિસ્ટ કરીને પરીક્ષામાં પૂછેલો છે. તો આ જે કૌશલ્ય છે એ કયું કૌશલ્ય છે જેમાં આપણે નવો મુદ્દો શીખવવાનો હોય તેના તરફ વિદ્યાર્થીઓને અભિમુખ કરીએ છીએ? ઓપ્શન આપ્યા છે. એ સ્પષ્ટીકરણ કૌશલ્ય, બી વિષયાભિમુખ કૌશલ્ય, સી સુદૃઢીકરણ કૌશલ્ય, ડી પ્રવાહિતા કૌશલ્ય. તો આ છે ઓપ્શન બી વિષયાભિમુખ કૌશલ્ય. પછીનો પ્રશ્ન જોઈએ. કૃત્રિમ રીતે મથાણું કઢાવવું આ નકારાત્મક વલણ કયા અધ્યાપન કૌશલ્યનું છે? કયું? કૃત્રિમ રીતે માથાણું કઢાવવું આ નકારાત્મક વલણ જે છે કયા અધ્યાપન કૌશલ્યનું છે? ઓપ્શન આપ્યા છે. સ્પષ્ટીકરણ કૌશલ્ય, વિષયાભિમુખ કૌશલ્ય, સુદૃઢીકરણ કૌશલ્ય કે પ્રવાહિતા કૌશલ્ય. તો કૃત્રિમ રીતે મથાણું કઢાવવું એ જે નકારાત્મક વલણ છે વિષયાભિમુખ કૌશલ્યનું છે. ડન. કઈ રીતે? ઉદાહરણ જોઈએ. કૃત્રિમ રીતે મથાણું કઢાવવું એનું એક ઉદાહરણ લઈએ કે શિક્ષક વર્ગખંડમાં પાણીનું ટીપું પાડીને પૂછે છે કે આને શું કહેવાય? ત્યારે વિદ્યાર્થીઓ જવાબ આપે છે ટીપું કહેવાય. ડન. અને શિક્ષક કહે છે તો આજે આપણે ટીપુ સુલતાન વિશે ભણીશું. તો આ કેવું કહેવાય? કૃત્રિમ રીતે મથાણું કઢાવ્યું કહેવાય. કેમ? કારણ કે શિક્ષક પાણીનું ટીપું પાડીને પૂછે છે અને ટીપુ સુલતાન ભણાવવાનો છે એટલે વિદ્યાર્થીઓ દ્વારા કૃત્રિમ રીતે જવાબ લે છે ટીપુ. તો ટીપુનો અને ટીપુ સુલતાનનો અહીં કોઈ લેવા દેવા નથી, એટલા માટે આને કૃત્રિમ રીતે મથાણું કઢાવ્યું કહેવાય. ડન. બીજું એક નકારાત્મક વલણ જે વિષયાભિમુખ કૌશલ્યનું છે એ અહીં આપણે નથી લીધું પણ યાદ રાખીશું. સાતત્ય ભંગ થાય તેવું વર્તન. ડન. એક છે કૃત્રિમ રીતે મથાણું કઢાવવું અને બીજું છે સાતત્ય ભંગ થાય તેવું વર્તન. એમાં શું હોય? તો શિક્ષક ક્રમ વગરના વિધાનો કે પ્રશ્ન પૂછે ત્યારે સાતત્ય જળવાતું નથી અને સાતત્ય ભંગ થાય છે. આ ઉપરાંત અસંગત વિધાન કે પ્રશ્નની રજૂઆતથી પણ સાતત્યનો શું થાય છે? ભંગ થાય છે અને પૂર્વ જ્ઞાનને નવીન જ્ઞાન સાથે જોડી શકાતું નથી. તો નકારાત્મક વલણ જે વિષયાભિમુખ કૌશલ્યના બે નકારાત્મક વલણ છે એમાં એક જોયું કૃત્રિમ રીતે મથાણું કઢાવવું અને બીજું છે સાતત્યનો ભંગ થવો, સાતત્ય ભંગ થવો. ડન છે? ડન. અને પછી એક આપણે આની પહેલાં એક સરસ મજાનો વિડીયો જે છે મૂકેલો છે એસક્યુ ઉપર, એ તમે આપણે જે પ્લેલિસ્ટ આપી છે તમને ડિસ્ક્રિપ્શનમાં એમાંથી ડાયરેક્ટ જઈને આ વિડીયો પણ જોઈ શકો છો. ટેટ 1 સ્પેશિયલ વિડીયો છે, આવનારી પરીક્ષા માટે છે, તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. આની અંદર કરંટ અફેર્સ પણ આપણે આવરી લીધા છે. ડન. આની પહેલાં પણ એક બીજો એસક્યુનો વિડીયો મૂક્યો છે, એની અંદર પણ જે કરંટ અફેર્સ છે એ પણ આવરી લીધા હતા. પહેલાંની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો ઉપર જ વિડીયો બનાવેલા છે, તમને ખૂબ મદદરૂપ થશે. તો ચાલો હવે ફટાફટથી આગળ વધીએ. 5મો પ્રશ્ન જોઈએ. વિદ્યાર્થીઓ વર્ગની પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ પ્રમાણમાં ભાગ લે તે માટે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કયા પ્રકારના કૌશલ્યનો ઉપયોગ કરવામાં આવે છે? આપણે ઈચ્છીએ છીએ શિક્ષક તરીકે વિદ્યાર્થી બહુ ડાયો બને, બધી પ્રવૃત્તિઓમાં ભાગ લે, તો અહીં જે શિક્ષક દ્વારા કયા કૌશલ્યનો ઉપયોગ કરવામાં આવશે? ઓપ્શન છે સ્પષ્ટીકરણ કૌશલ્ય, વિષયાભિમુખ કૌશલ્ય, સુદૃઢીકરણ કૌશલ્ય, પ્રવાહિતા કૌશલ્ય. તો અહીં આપણે સુદૃઢીકરણનો ઉપયોગ કરીશું, સુદૃઢકોનો ઉપયોગ કરીશું, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીશું. ઓકે, તો અહીં આવશે સુદૃઢીકરણ કૌશલ્ય. પછીનો પ્રશ્ન જોઈએ.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ન કરનાર અથવા હતોત્સાહી કરનાર ઘટકોને કેવા સુદ્રઢકો કહેવાય છે? આપણે સુદ્રઢીકરણ કૌશલ્ય વિશે વાત કરી. સુદ્રઢીકરણ કૌશલ્યમાં આપણે શું કરીએ છીએ? વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ છીએ. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આપણે સુદ્રઢકોનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ અમુક સુદ્રઢકો શિક્ષકો દ્વારા એવા ઉપયોગમાં લેવાય છે જે લેવાવા ના જોઈએ, જે નકારાત્મક સુદ્રઢકો છે. ડન. તો જેનાથી વિદ્યાર્થીઓ કેવા થશે? હતોત્સાહી થશે. સુદ્રઢકોના બે પ્રકાર છે, એક નકારાત્મક સુદ્રઢકો, બીજા હકારાત્મક સુદ્રઢકો. ઓકે, નકારાત્મક સુદ્રઢકોમાં પણ પાછા બે પ્રકાર છે, શાબ્દિક સુદ્રઢકો અને અશાબ્દિક સુદ્રઢકો. હકારાત્મકમાં પણ એવી રીતે છે, શાબ્દિક સુદ્રઢકો અને અશાબ્દિક સુદ્રઢકો. બધા ઉપર MCQ બનાવેલા છે, શાંતિથી સમજીએ. ઓકે, તો અહીં આપણો છઠ્ઠો પ્રશ્ન છે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ન કરનાર અથવા હતોત્સાહિત કરનાર ઘટકોને કેવા સુદ્રઢકો કહેવાય? જેનાથી વિદ્યાર્થીઓ હતોત્સાહી થશે, તો એમને આપણે કહીશું નકારાત્મક સુદ્રઢકો. ડન છે? ડન. પછીનો પ્રશ્ન જોઈએ. શિક્ષક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શાબાશ એવું બોલે છે, આ કયા પ્રકારનું સુદ્રઢક છે? વિદ્યાર્થીને કહે છે શાબાશ, અથવા તમે કહો સારું, બરાબર, યાદ કરો, સરસ ઉત્તર આપ્યો, ધન્યવાદ, શ્રેષ્ઠ, ઉત્તમ, સુંદર, બરાબર, બહુ સરસ. આવા તમે સરસ મજાના સુદ્રઢકો બોલો છો તો એને તમે કહેશો હકારાત્મક સુદ્રઢકો. પણ હકારાત્મકમાં પણ પાછા કેવા? તો શાબ્દિક હકારાત્મક સુદ્રઢકો. ડન. તો આવા સુદ્રઢકોને આપણે કહીશું શાબ્દિક હકારાત્મક સુદ્રઢકો. કેવા છે? શાબાશ, બરાબર, સરસ ઉત્તર આપ્યો, શ્રેષ્ઠ, ઉત્તમ, સુંદર. ઓકે, આવા જે સુદ્રઢકો છે એને શાબ્દિક હકારાત્મક સુદ્રઢકો કહેવાય. પછીનો પ્રશ્ન જોઈએ. શિક્ષક વિદ્યાર્થીને બસ રખડ્યા કરો એવું કહે છે, આ કયા પ્રકારનું સુદ્રઢક છે? ઓકે, તો આ કેવા પ્રકારનું કેવા છે? નકારાત્મક તો છે, નકારાત્મક છે, નકારાત્મક બોલે છે કે બસ રખડ્યા જ કરો. પણ એક કેવા પ્રકારનું સુદ્રઢક થશે? તો શાબ્દિક નકારાત્મક સુદ્રઢક. ડન. શાબ્દિક નકારાત્મક સુદ્રઢક થશે. બીજા જે સુદ્રઢકો છે એવું કહીએ આપણે કે તને તો આવડતું જ નથી, બસ રોફ માર્યા કરે છે, બાપના બગીચામાં બેઠો છે, ઉલ્લુનો પઠ્ઠો, અક્કલનો બારદાન, નફ્ફટ, નંગ વગેરે શબ્દો કહીને જ્યારે શિક્ષક વિદ્યાર્થીની ટીકા કરે છે, કટાક્ષ કરે છે, તો એને કહીએ છીએ આપણે શાબ્દિક નકારાત્મક સુદ્રઢકો. ડન. પછીનો પ્રશ્ન જોઈએ. શિક્ષક વિદ્યાર્થીની પાસે જાય છે અને તેનો ખભો થાબડે છે, આ કયા પ્રકારનું સુદ્રઢક છે? કશું બોલતા નથી, પાસે જાય છે ને ખભો થાબડે છે. તો હકારાત્મક તો છે, હકારાત્મક છે સુદ્રઢક, પણ કેવું? તો અશાબ્દિક હકારાત્મક સુદ્રઢક. અહીં આવશે અશાબ્દિક હકારાત્મક સુદ્રઢક. અશાબ્દિક જેમાં શબ્દો દ્વારા નહીં, વ્યવહાર દ્વારા શિક્ષક જે છે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરે છે. તો અહીં આવશે અશાબ્દિક હકારાત્મક સુદ્રઢકો જ્યારે શિક્ષક વિદ્યાર્થીનો ખભો છે એ થાબડે છે, અથવા તો જે વિદ્યાર્થી જ્યારે સાચો ઉત્તર આપે ત્યારે હકારમાં જે શિક્ષક છે વિદ્યાર્થી સામે જોઈને સ્મિત કરે છે, એને પણ આપણે હકારાત્મક અશાબ્દિક સુદ્રઢક કહી શકીએ. બરોબર. આવી જે ક્રિયાઓ છે જેમાં ભાવો દ્વારા શિક્ષક હકારાત્મક વ્યવહાર કરે એને આપણે કહીશું અશાબ્દિક હકારાત્મક સુદ્રઢકો. પછીનો પ્રશ્ન જોઈએ. શિક્ષક વિદ્યાર્થીને ડસ્ટર પછાડીને બેસી જવા માટે કહે છે, આ કયા પ્રકારનું સુદ્રઢક છે? કશું બોલતા નથી પણ ડસ્ટર બેન્ચીસ ઉપર જોરથી પછાડે છે અને વિદ્યાર્થીને ઈશારો કરે છે કે બેસી જા. તો આ કયા પ્રકારનું સુદ્રઢક છે? તો આ છે અશાબ્દિક પણ કેવું? નકારાત્મક સુદ્રઢક. કેવું છે? અશાબ્દિક નકારાત્મક સુદ્રઢક. બીજા અશાબ્દિક નકારાત્મક સુદ્રઢકો કેવા આવે? તો ગુસ્સા સાથે વિદ્યાર્થીઓની સામે શિક્ષક જોઈ રહે છે, હાથનો ઝટકો મારીને વિદ્યાર્થીને બેસી જવાનો ઈશારો કરે છે, મોઢું ભારે ખમ કરી દે છે, આંખો કાઢે છે, ભવા ચડાવે છે, ઓકે, ડસ્ટર પછાડે છે, ઘુરક્યા કરે છે. આ બધા કેવા છે? અશાબ્દિક નકારાત્મક સુદ્રઢકો છે. ઓકે, યાદ રાખજો. યાદ રહી જ ગયા હશે પણ થોડું યાદ રાખવાનું આપણે. ચાલો હવે એક
સરસ મજાનો પ્રશ્ન આપણી સમક્ષ આવ્યો છે, તમારી સમક્ષ. અહીં પ્રશ્ન એક છે કે ગાંધીજી ક્યારે જન્મ્યા અને બીજો છે ગાંધીજી ક્યારે જન્મ્યા હતા. તો બંનેમાંથી એક શિક્ષક તરીકે તમે કયા પ્રશ્ન સાથે વધુ સહેમત છો? ઓપ્શન છે એ ફક્ત પ્રશ્ન 1, બીજો છે ફક્ત પ્રશ્ન 2, ત્રીજું છે પ્રશ્ન 1 અને 2 બંને, ત્રીજું છે ડી છે એક પણ પ્રશ્ન સાથે સહેમત નથી. તો એક શિક્ષક તરીકે આપણે પ્રશ્ન 2 સાથે સહેમત હોઈએ. કેમ? કારણ કે એ વ્યાકરણની દ્રષ્ટિએ સાચો છે. ઓકે, ગાંધીજી ક્યારે જન્મ્યા હતા, આ જે છે પ્રશ્ન એ વ્યાકરણની દ્રષ્ટિએ સાચો છે, તો તમે એના સાથે સહેમત હો. તો આ જે છે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનું એક સરસ મજાનું જે છે ઉદાહરણ છે કે પ્રશ્ન જે છે વ્યાકરણની દ્રષ્ટિએ સાચો હોવો જોઈએ, પ્રશ્નનું જે બંધારણ છે એ સાચું હોવું જોઈએ. એક શિક્ષક તરીકે તમારે એ વસ્તુને ધ્યાન રાખવાની છે. પ્રશ્ન પ્રક્રિયા જે પૂછવાની પ્રક્રિયા છે એના ઉપર ધ્યાન કરવાનું છે, પ્રશ્નની નિષ્પત્તિ ઉપર ધ્યાન કરવાનું છે. ઓકે, તો આ બધું તમારે જોવાનું છે. પછીનો આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીઓને એકમના ઊંડાણમાં લઈ જવાના કૌશલ્યને કયા પ્રકારનું કૌશલ્ય કહે છે? પ્રશ્ન દ્વારા વિદ્યાર્થીઓને એકમના ઊંડાણમાં શિક્ષક લઈ જઈ રહ્યો છે એને આપણે કહીશું, કયું કૌશલ્ય કહીશું? પ્રશ્ન નિષ્પત્તિ કૌશલ્ય નહીં કહીએ, પણ કયું કહીશું? ઓપ્શન બી, પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય કહીશું. કયું કહીશું? પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય કહીશું. પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય એટલે પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીઓને એકમના ઊંડાણમાં લઈ જવા. પ્રશ્નના ઊંડાણ કૌશલ્ય એટલે વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવાનું કૌશલ્ય. ડન. એમાં જે ઊંડાણ સુધી અભ્યાસને આપણે લઈ જઈએ ને પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય કહેવાય. પછીનો પ્રશ્ન જોઈએ. કોના મતે પ્રશ્ન સૌથી ઉત્તમ ઉત્તેજક છે અને શિક્ષકને તુરંત જ ઉપલબ્ધ છે? ઓકે, ઓપ્શન છે એ સેક્રેટિસના મતે, બી કેલ્વિનના મતે, સી રૂસોના મતે કે એક પણ નહીં. તો અહીં જે આ જે છે કે પ્રશ્ન સૌથી ઉત્તમ ઉત્તેજક છે એવું કહ્યું છે કેલ્વિને. ડન. પ્રશ્ન સૌથી ઉત્તમ ઉત્તેજક છે અને શિક્ષકને તુરંત જ ઉપલબ્ધ છે આવું કહેનાર છે કેલ્વિન. ડન. પછીનો પ્રશ્ન જોઈએ. શિક્ષકે કેવા પ્રશ્નો ન પૂછવા જોઈએ? કેવા પ્રશ્નો એક શિક્ષક તરીકે તમારે ન પૂછવા જોઈએ? તો પડઘા પ્રશ્ન છે, અટકળ પોષક પ્રશ્નો છે, સમર્થન પ્રશ્નો છે કે આપેલ તમામ? તો એક શિક્ષક તરીકે તમારે આપેલ તમામ પ્રશ્નો જે છે પડઘા પ્રશ્નો પણ ન પૂછવા જોઈએ. જેમ કે ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે, બોલો ગુજરાતનું પાટનગર કયું છે? આને કહેવાય પડઘા પ્રશ્ન. તો એવા પ્રશ્નો જે છે શિક્ષક તરીકે એક શિક્ષકે ન પૂછવા જોઈએ. અટકળ પોષક પ્રશ્નો જે છે ના પૂછવા જોઈએ. જેમ કે આપણે કહીએ કે યુક્રેન દેશની વસ્તી કેટલી છે, આવનાર વર્લ્ડ કપ કોણ જીતશે? તો આ જે છે અટકળ પોષક પ્રશ્નો છે અલગ અલગ, એવા ન પૂછવા જોઈએ. સમર્થન પ્રશ્નો ન પૂછવા જોઈએ જેમાં વિદ્યાર્થીઓ મોટાભાગે હા કે ના જવાબ આપે, એવા પ્રશ્ન જૂથમાં જવાબ આપે, એવા ના પૂછવા જોઈએ. તો આપેલ તમામ પ્રશ્ન જે છે એક શિક્ષક તરીકે તમારે ન પૂછવા જોઈએ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. શિક્ષકે કેવા પ્રશ્નો પૂછવા જોઈએ? તો એ તો વાત થઈ કે કેવા ન પૂછવા જોઈએ. હવે વાત કરીએ કેવા પૂછવા જોઈએ. તો ધ્યાન કેન્દ્રિત કરતા પ્રશ્ન, જે ધ્યાન કેન્દ્રિત કરતા પ્રશ્ન જે છે એ શિક્ષક તરીકે તમારે પૂછવા જોઈએ. દિશા સૂચન પ્રશ્ન જે છે એક શિક્ષક તરીકે તમારે જે છે પૂછવા જોઈએ. વિવેચનાત્મક જાણકારી વધારનાર પ્રશ્નો જે છે એક શિક્ષક તરીકે તમારે પૂછવા જોઈએ. તો આપેલ તમામ પ્રશ્ન તમારે પૂછવા જોઈએ. પછીનો આપણે પ્રશ્ન જોઈએ. વર્ગના અધ્યાપન કાર્યમાં અમૂર્ત વિષય વસ્તુની દ્રષ્ટાંતો કે ઉદાહરણો દ્વારા રજૂ કરવાના કૌશલ્યને કયું કૌશલ્ય કહેવામાં આવે છે? અમૂર્ત વિષયને આપણે જે અમૂર્ત વિષય વસ્તુ છે એને દ્રષ્ટાંતો દ્વારા આપણે રજૂ કરીએ છીએ વિદ્યાર્થીઓ સમક્ષ, એને કહીશું કાપા કાર્ય કૌશલ્ય ના, સુદૃઢીકરણ કૌશલ્ય ના, પણ શું કહીશું? ઉદાહરણ કૌશલ્ય. દ્રષ્ટાંત આપીને રજૂ કરીએ છીએ. ઓપ્શન સી આપણો સાચો જવાબ છે, ઉદાહરણ કૌશલ્ય. પછીનો પ્રશ્ન જોઈએ. વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી ટકાવી રાખવા માટે શિક્ષકની વર્તન તરાહમાં સમજપૂર્વક ફેરફાર કરવાનું શિક્ષકનું કૌશલ્ય એટલે કયું કૌશલ્ય? ઓપ્શન આપ્યા છે કાપા કાર્ય કૌશલ્ય, સુદૃઢીકરણ કૌશલ્ય, ઉદાહરણ કૌશલ્ય કે ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. તો એ છે ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય, જેમાં વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત થાય એના માટે, એ ટકાવી રાખવા માટે શિક્ષક શું કરે છે? એની વર્તન તરાહમાં
સમજપૂર્વક એની સમજપૂર્વક જે છે ફેરફાર કરે છે એને કહેવાય છે ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. કયું કૌશલ્ય કહેવાય છે? ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. જેમાં જે શિક્ષક છે એ પોતાની વર્તન તરાહમાં વિદ્યાર્થીઓનું ધ્યાન રહે, વિદ્યાર્થીઓનું ધ્યાન ભણવામાં રહે એના માટે હલનચલનમાં ફેરફાર કરે, હાવભાવમાં કરે, વાણીમાં આરોહ અવરોહમાં કરે, કેન્દ્રીકરણ લાવે, કોઈક જગ્યાએ વિરામ લાવે, અટકે, તો એ બધું શું કહેવાય? ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય કહેવાય. ડન. પછીનો પ્રશ્ન જોઈએ. કાપા કાર્ય કરતી વખતે શિક્ષકે શું ન કરવું જોઈએ? ઓપ્શન આપ્યા છે. એ પાઠના વિકાસની સાથે કાપા કાર્ય કરવું, બી કાપા અને વિદ્યાર્થીની વચ્ચે આવવું. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો. અને કયો ઓપ્શન સાચો છે? બી કાપા અને વિદ્યાર્થીઓની વચ્ચે આવવું ન જોઈએ. રંગીન ચોક તો વાપરવો જ પડે, સીધી લીટીમાં તો કાપા કરવા જ પડે, અને પાઠના વિકાસની સાથે કાપા કાર્ય તો કરવું જ પડે. તો ઓપ્શન બી જે છે આપણો સાચો જવાબ છે કે કાપા અને વિદ્યાર્થીઓની વચ્ચે આપણે આવવું જોઈએ નહીં. ઓકે. પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેનામાંથી સારા ઉદાહરણનું લક્ષણ કયું છે? ઓપ્શન છે. એ અસંગત ઉદાહરણ, બી જટિલ ઉદાહરણ, સી રસપ્રદ ઉદાહરણ, કે ડી એક પણ નહીં. તો ઓપ્શનથી જ ખબર પડી જાય કે રસપ્રદ હોવું જોઈએ ઉદાહરણ. તો સારા ઉદાહરણ કેવું હશે? રસપ્રદ હશે, જેમાં વિદ્યાર્થીઓને રસ પડે. ઉદાહરણ કૌશલ્યમાં એક બીજી વસ્તુ યાદ રાખવાની કે ઉદાહરણ આપો તો ધ્યાન રાખવાનું કે જે ઉદાહરણ છે એ પૂર્વ જ્ઞાન જે વિદ્યાર્થીનું છે એના સાથે સંકળાયેલું હોય, એના પૂર્વાનુભવો સાથે સંકળાયેલું હોય, તો જ એને સારી રીતે સમજી શકશે. સરસ ને? સરસ. પછીનું આપણે જોઈએ. નીચેના પૈકી ખાલી જગ્યા અસરકારક અધ્યયન માટે અત્યંત આવશ્યક છે. નીચેના પૈકી શું અસરકારક અધ્યયન માટે અત્યંત આવશ્યક છે? ઓપ્શન આપ્યા છે. એ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું પ્રત્યાયન, બી શિક્ષકનું કાપા કાર્ય, સી શિષ્યવૃત્તિ, કે ડી મફત શૈક્ષણિક સામગ્રી. તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું પ્રત્યાયન. શું અત્યંત આવશ્યક છે અસરકારક અધ્યયન માટે? તો વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું પ્રત્યાયન એ બહુ જ જરૂરી છે બીજી બધી વસ્તુઓ કરતાં. ડન. પછીનો આપણે પ્રશ્ન જોઈએ. સર્જનાત્મક લેખન વખતે શિક્ષકે કરવા યોગ્ય સૌથી મહત્વની બાબત કઈ છે? સર્જનાત્મક લેખનની વાત થઈ રહી છે, તો એ વખતે શિક્ષકે કરવા યોગ્ય સૌથી મહત્વની બાબત કઈ છે? તો લેખન કાર્ય અંગે વર્ગમાં વાતાવરણનું નિર્માણ કરવું, કે કાળા પાટિયા પર લખવું, કે તેજસ્વી વિદ્યાર્થીની મદદથી લેખન કરવું, કે સારા વિષયની પસંદગી કરવી. તો સર્જનાત્મક લેખન માટે શું કરવું પડશે? લેખન કાર્ય અંગે વર્ગમાં વાતાવરણનું નિર્માણ કરવું પડશે. ડન. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. આના પછીનો પ્રશ્ન જોઈએ. વિદ્યાર્થીઓનું યોગ્ય મૂલ્યાંકન કરવા માટે કેવા પ્રકારનું પ્રશ્નપત્ર હોવું જોઈએ? ઓકે. ઓપ્શન છે. એ નિબંધ પ્રકારના પ્રશ્નોવાળું, બી ટૂંકા પ્રશ્નોવાળું, સી અહીં દર્શાવેલ તમામ, કે ડી હેતુલક્ષી પ્રશ્નોવાળું. તો અહીં દર્શાવેલ તમામ પ્રશ્નોવાળું જે છે પ્રશ્નપત્ર હોવું જોઈએ, તો જ વિદ્યાર્થીઓનું યોગ્ય મૂલ્યાંકન થાય. બધા પ્રકારના પ્રશ્નો હોવા જોઈએ. ડન. પછીનો પ્રશ્ન જોઈએ. શિક્ષકે કાપા કરતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ફરીથી એનો એ જ પ્રશ્ન છે, અલગ રીતે છે. ઓપ્શન છે. લખાણ સીધી લીટીમાં લખવું, બી અક્ષર ઉપર અક્ષર લખાઈ ન જાય તેનું ધ્યાન રાખવું, કે સી લખતી વખતે ચોકનો અવાજ ન થવો જોઈએ. તો આપેલ તમામ. આ બધું થવું ન જોઈએ. લખતી વખતે ચોકનો અવાજ ન થવો જોઈએ, અક્ષર પર અક્ષર લખાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું, લખાણ સીધી લીટીમાં લખવાનું. ઓકે. બીજું પણ ઘણું છે કે લીટીઓ વચ્ચે પૂરતું અંતર રાખવું જોઈએ, ચર્ચા સંબંધિત બાબતો જ લખવી જોઈએ, અક્ષરોનું કદ દૂરથી વાંચી શકાય તેટલું હોવું જોઈએ, મુદ્દાઓમાં સાતત્ય જળવાવું જોઈએ, મુદ્દાઓમાં તાર્કિક ક્રમ મુજબ લખવા જોઈએ, મુદ્દાઓ ટૂંકા અને સાદા હોવા જોઈએ, રંગીન ચોકનો ઉપયોગ થવો જોઈએ, મહત્વના મુદ્દાઓ અધોરેખિત કરવા જોઈએ, અપ્રસ્તુત બાબતો ન લખવી જોઈએ. બરાબર. એવું તો કેટલી એ વસ્તુઓ છે, આપણે ઓપ્શન ઉપરથી ખબર પડી જવી જોઈએ અને ધ્યાનથી શાંતિથી પરીક્ષા વખતે ઓપ્શન જે વાંચવાના તમારે, એટલે તમને સરળતાથી એનો જવાબ મળી જશે. પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા કૌશલ્યોમાંથી કયો અધ્યાપન કૌશલ્યનો પ્રકાર નથી? ઓપ્શન છે. એ સુદૃઢીકરણ કૌશલ્ય, બી પાઠગતિ કૌશલ્ય, સી વ્યાખ્યાયન કૌશલ્ય. તો અહીં એક પણ નહીં આવે, કારણ કે આ બધા અધ્યાપન કૌશલ્યના પ્રકાર છે. જે 22 કૌશલ્ય આપણે જોયા અધ્યાપન કૌશલ્ય, એમાં આ 3 કૌશલ્ય છે. ડન. પછીનો આપણે પ્રશ્ન જોઈએ. શિક્ષક ભારે ખમ મોઢું કરીને વિદ્યાર્થી તરફ જુએ છે, આ કયા પ્રકારના સુદ્રઢક કહી શકાય? તો શિક્ષક જ્યારે ભારે ખમ મોઢું કરીને વિદ્યાર્થી તરફ જુએ તો એ કેવું કહેવાય? તો નકારાત્મક અશાબ્દિક સુદ્રઢક કહેવાય. જોયું આપણે, નકારાત્મક અશાબ્દિક સુદ્રઢક છે. ડન.
હવે પછીનો પ્રશ્ન જોઈએ કે વર્ગ શિક્ષણની પ્રક્રિયા કેવી છે. હવે આપણે આવી ગયા વર્ગ શિક્ષણની પ્રક્રિયાઓ પર. વર્ગ શિક્ષણની પ્રક્રિયા કેવી છે? તો એક ધ્રુવીય છે કે દ્વિધ્રુવીય છે, ચતુર્થ ધ્રુવીય છે કે ત્રિધ્રુવીય છે? તો જે વર્ગ શિક્ષણની પ્રક્રિયા છે એ દ્વિધ્રુવીય છે, જેમાં 2 ધ્રુવો શિક્ષક અને વિદ્યાર્થી છે. ડન. પછીનો પ્રશ્ન જોઈએ કે વર્ગખંડની પ્રક્રિયા કેવી છે. અહીં વાત કરી વર્ગ શિક્ષણની પ્રક્રિયાની, તો એ દ્વિધ્રુવીય છે, પરંતુ વર્ગખંડની પ્રક્રિયા જે છે એ ત્રિધ્રુવીય છે, જેની અંદર શિક્ષક અને વિદ્યાર્થી છે. અને બીજું શું હશે એ તમારે મને કહેવાનું છે. ડન. ત્રીજી કઈ વસ્તુ છે વર્ગખંડની પ્રક્રિયામાં, એને કેમ ત્રિધ્રુવીય કીધું? ત્રીજી વસ્તુ તમારે મને કહેવાની છે. શિક્ષક ને વિદ્યાર્થી તો છે જ, ત્રીજું શું? ડન. તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. વર્ગ વ્યવહારના વર્ગીકરણમાં કોનું નામ ખ્યાતિ પામેલ છે? ઓપ્શન છે એ બેલ્સ, બી એડમિન, સી નેડ ફ્લેન્ડર્સ, ડી સીમન. તો નેડ ફ્લેન્ડર્સે સરસ મજાના વર્ગ વ્યવહારના વર્ગીકરણના જે છે આપણને કેટલા જે છે મસ્ત રીતે વર્ગીકરણ કરીને આપ્યું છે. નેડ ફ્લેન્ડર્સે આખું આપણે ભણવાનું છે. જોઈએ. ચાલો આગળ વધીએ કે ઘટકોના સેટની રીત કોણે વિકસાવી? જે આપણે આ જોયું કે વર્ગ વ્યવહારના વર્ગીકરણમાં કોનું નામ ખ્યાતિ પામેલ છે? તો નેડ ફ્લેન્ડર્સ. અને ઘટકોના સેટની રીત કોણે વિકસાવી? તો આવશે બેલ્સ. ડન. ખાસ યાદ રાખજો મિત્રો, ખાસ નાની એવી જાણકારી છે પણ બહુ જ જરૂરી છે. ઓકે, તો જે બેલ્સ છે એમને ઘટકોના સેટની રીત વિકસાવી. કોને? બેલ્સે. ડન. ઓપ્શન છે એ બેલ્સ, બી એડમિન, સી નેડ ફ્લેન્ડર્સ, ડી સીમન. અહીં આવશે એ બેલ્સ. ઘટકોના સેટની રીત વિકસાવનાર છે બેલ્સ. પછીનો પ્રશ્ન જોઈએ. સમોવડિયા એટલે? સમોવડિયા એટલે ઓપ્શન છે એ સમાન ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓ, બી સમાન શારીરિક વિકાસ ધરાવતા વિદ્યાર્થીઓ, સી સમાન માનસિક વિકાસ ધરાવતા વિદ્યાર્થીઓ, કે આપેલ તમામ? તો શું આવશે? આપેલ તમામ. જેમની સમાન ઉંમર છે, સમાન શારીરિક વિકાસ છે, સમાન માનસિક વિકાસ છે ને આપણે સમોવડિયા કહીશું. વિદ્યાર્થીઓ પોતાના સમોવડિયા જે વિદ્યાર્થીઓ છે એમની પાસેથી વધુ જ્ઞાન મેળવે છે. ડન. એ વસ્તુ યાદ રાખવાની છે. પછીનો પ્રશ્ન જોઈએ. શિક્ષણ વ્યવહારનો નાનો ભાગ એટલે? શિક્ષણ વ્યવહારનો નાનો ભાગ એટલે એ આંતર વ્યવહાર, બી વર્ગ વ્યવહાર, સી વિદ્યાર્થી, કે એક પણ નહીં? તો શિક્ષણ વ્યવહારનો નાનો ભાગ એટલે વર્ગ વ્યવહાર. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે, વર્ગ વ્યવહાર. પછીનો પ્રશ્ન છે. નેડ ફ્લેન્ડર્સે વર્ગ વ્યવહારના કેટલા ઘટકો સૂચવ્યા છે? તો 10. ખાસ યાદ રાખજો, ખૂણે ક્યાંક લખી દેજો, તમને આવડતું જ હોવું જોઈએ કે નેડ ફ્લેન્ડર્સે વર્ગ વ્યવહારના 10 ઘટકો સૂચવ્યા છે. 10 તરત જ મગજમાં આવી જવું જોઈએ. 10. ઓકે, 10 ઘટકો સૂચવ્યા છે. હવે વાત કરીએ ધીમે ધીમે એ ઘટકો વિશે. પહેલો એની ઉપરથી જ પ્રશ્ન છે 33 નંબરનો. પરોક્ષ અસર કરતા ઘટકોમાં મુખ્યત્વે કેટલા ઘટકોનો સમાવેશ થાય છે? તો જે નેડ ફ્લેન્ડર્સે ઘટકો સૂચવ્યા એમાં કેટલાક પરોક્ષ અસર કરતા ઘટકો છે, કેટલાક પ્રત્યક્ષ અસર કરતા ઘટકો છે. એમાં વિદ્યાર્થીના ઘટકો અલગ છે, શિક્ષકના અલગ છે. તો અહીં જે આ પરોક્ષ અસર કરતા ઘટકો છે એ શિક્ષકની વાતચીત જે છે એમાં આવે છે. અને એ કેવા છે? પરોક્ષ વાતચીત અથવા પરોક્ષ અસર કરતા ઘટકો છે. એવા કેટલા છે? તો એવા 4 ઘટકો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. 4. કયા કયા? 1 લાગણીનો સ્વીકાર, 2 વખાણ કે પ્રોત્સાહન, 3 વિચારનો સ્વીકાર અને 4 છે પ્રશ્ન પૂછવા. ઓકે, તો શિક્ષક જે છે પરોક્ષ અસર, શિક્ષકની પરોક્ષ અસર જે છે એના આ 4 ઘટકો છે. એની અંદર સમાવેશ થાય છે એક લાગણી સ્વીકારવી. ઓકે, લાગણીનો સ્વીકાર કરશે વિદ્યાર્થીઓની, વખાણ કે પ્રોત્સાહન કરશે, એમનું વખાણ કરશે, પ્રોત્સાહન કરશે, વિચારનો સ્વીકાર કરશે, વિદ્યાર્થીઓના વિચારનો સ્વીકાર કરશે અને પ્રશ્નો પૂછશે. ડન. ઓકે, તો આ કેવા છે? પરોક્ષ વાતચીત, પરોક્ષ અસરના ઘટકો છે જે શિક્ષકની વાતચીતમાં આવે છે. શિક્ષકની વાતચીતમાં આ 4 ઘટકો આવે છે જે પરોક્ષ અસર કરતા પરોક્ષ વાતચીતના ઘટકો છે. ડન. પછીનો પ્રશ્ન જોઈએ 34મો. પ્રત્યક્ષ અસર કરતા ઘટકોમાં મુખ્યત્વે કેટલા ઘટકોનો સમાવેશ થાય છે? પરોક્ષમાં કેટલા થતા હતા? 4. કયા કયા? ખાસ યાદ રાખવાનું છે મિત્રો, એટલે વારંવાર કહું છું. લાગણીનો સ્વીકાર કરે છે, શિક્ષક લાગણીનો સ્વીકાર કરે છે, શિક્ષક વખાણ કે પ્રોત્સાહન કરે છે, શિક્ષક વિચારોનો સ્વીકાર કરે છે, શિક્ષક પ્રશ્ન પૂછે છે. ડન. અને પ્રત્યક્ષ અસર કરતા કેટલા છે? 3. કયા કયા? શિક્ષક પ્રવચન કે વ્યાખ્યાયન કરે છે, શિક્ષક સૂચના આપે છે અને શિક્ષક સત્તા સ્થાપિત કરવાની
કોશિશ કરે છે અથવા ટીકા કરે છે. ડન. એ પ્રત્યક્ષ અસર છે, પ્રત્યક્ષ વાતચીત કરતા ઘટકો છે શિક્ષકના. શિક્ષકની અંદર 2 ઘટકો આવ્યા, એક પરોક્ષ, બીજું પ્રત્યક્ષ. પરોક્ષની અંદર 4 ઘટકો હતા. કયા હતા? લાગણીનો સ્વીકાર, વખાણ કે પ્રોત્સાહન, વિચારનો સ્વીકાર અથવા પ્રશ્ન પૂછવા. જે પ્રત્યક્ષ છે એની અંદર કયા છે? તો પ્રવચન કે વ્યાખ્યાન આપે છે, સૂચના આપે છે, સત્તા સ્થાપિત કરે છે, ટીકા કરે છે. ડન. 3 ઘટકો છે. હવે વાત કરીએ આપણે વિદ્યાર્થીઓના ઘટકોની, વિદ્યાર્થીની વાતચીતની. તો વિદ્યાર્થી શું કરશે? તો જવાબ આપશે અને પહેલ કરશે. ફક્ત 2 ઘટકો વિદ્યાર્થીઓમાં નેટ ફ્લેન્ડર્સે આપેલા છે કે એ જવાબ આપશે અને પહેલ કરશે. ઓકે, વિદ્યાર્થી શું કરશે? જવાબ આપશે અને પહેલ કરશે. ડન. તો 10મો જે ઘટક રહ્યો એ કયો છે? 10મો ઘટક છે શાંતિ અને મૂંઝવણની પરિસ્થિતિ. ડન. યાદ રાખવાનું છે, શાંતિ અને મૂંઝવણની પરિસ્થિતિ. તો આ 10 ઘટકો જે છે નેડ ફ્લેન્ડર્સે આપેલા છે. વિદ્યાર્થીની વાતચીતમાં 2 ઘટકો છે, શિક્ષકની વાતચીતમાં કુલ 7 ઘટકો છે, જેની અંદર જે 4 ઘટકો હતા એ પરોક્ષ હતા અને 3 ઘટકો પ્રત્યક્ષ છે. અને જે 10મો ઘટક છે જે ના વિદ્યાર્થીમાં આવે છે ના શિક્ષકમાં આવે છે, વર્ગખંડ માટે છે શાંતિ અને મૂંઝવણની પરિસ્થિતિ. ડન. પછીનો પ્રશ્ન જોઈએ કે વર્ગ વ્યવહાર દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીને કઈ બાબતની વિશેષ તક આપવી જોઈએ? ઓપ્શન આપ્યા છે એ સૂચના આપવાની, બી છે પોતાના વિચારો રજૂ કરવાની, સી છે બહાર જવાની, ડી છે રમવાની. તો શું જે વર્ગ વ્યવહાર દરમિયાન કઈ બાબત ઉપર વિશેષ તક આપવી જોઈએ વિદ્યાર્થીઓને? તો પોતાના વિચારો રજૂ કરવાની. કઈ? પોતાના વિચારો રજૂ કરવાની. પછીનો પ્રશ્ન જોઈએ, શિક્ષણ વ્યવહાર એટલે? તો ઓપ્શન આપ્યા છે એ વર્ગખંડમાં થતો વ્યવહાર, બી વાલીઓ સાથે થતો વ્યવહાર, સી શાળામાં થતો વ્યવહાર કે ડી આપેલ તમામ. તો જવાબ આવશે આપેલ તમામ. શિક્ષણ વ્યવહાર એટલે વર્ગખંડમાં થતો પણ વ્યવહાર, વાલીઓ સાથે થતો પણ વ્યવહાર અને શાળામાં થતો પણ વ્યવહાર. ડન. આપેલ તમામ. પછીનો પ્રશ્ન જોઈએ, વર્ગ વ્યવહાર એ 35 થી 40 મિનિટનો શું છે? વર્ગ વ્યવહાર જે થઈ રહ્યો છે એ 35 થી 40 મિનિટનો શું છે? ખાસ યાદ રાખજો, સરવાળો છે, ગણ છે, ગુણાકાર છે કે ઋણ છે? તો એ 35 થી 40 મિનિટનો ગણ છે એવું કીધેલું છે. ઓકે, વર્ગ વ્યવહાર એ 35 થી 40 મિનિટનો શું છે? તો ગણ છે. પછીનો પ્રશ્ન જોઈએ, વર્ગ વ્યવહારના ઘટકો મુખ્યત્વે કેટલા સમયના અંતરે નોંધાય છે? ખાસ યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઓપ્શન આપે છે 3 મિનિટ, 5 સેકન્ડ, 4 મિનિટ કે 3 સેકન્ડ. તો મુખ્યત્વે કેટલા સમયના અંતરે નોંધાય છે? તો 3 સેકન્ડ, 3 સેકન્ડ્સ. કેટલા? 3 સેકન્ડના અંતરે નોંધાય છે. વર્ગ વ્યવહારના ઘટકો મુખ્યત્વે 3 સેકન્ડના અંતરે જે છે નોંધાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, પરીક્ષા માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે. અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન, શિક્ષકે વર્ગ વ્યવહાર કેવી રીતે કરવો જોઈએ? ઓપ્શન આપ્યા છે કઠોર શિસ્ત સાથે, અકળાયેલા મુખ સાથે, પ્રસન્ન મનથી સ્મિત વદને કે વિદ્યાર્થીને ધમકાવીને. તો શિક્ષકે વર્ગ વ્યવહાર કેવી રીતે કરવો જોઈએ? તો પ્રસન્ન મનથી સ્મિત વદને. તો હું પણ આજે પ્રસન્ન મનથી સ્મિત વદને તમારી સાથે આજનો આ છેલ્લો પ્રશ્ન હતો અને વિદાય લઉં છું. આની જે પીપીટી છે, આ પીપીટી જે છે એની પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે. ત્યાં આવી જાઓ, ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો, ડાયરેક્ટ મળી જશે. અને જો નવા છો આ ચેનલ ઉપર તો પ્લીઝ આને સબસ્ક્રાઈબ કરો. અમારે તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. વિડીયોને લાઈક કરો. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ. અને હા, બીજા વિડીયો જોવા માટે નીચે પ્લેલિસ્ટ આપી છે, એની અંદર તમને જે છે ટાટના વિડીયોઝ મળી જવાના છે. એ અચૂકપણે જોવો, 100% તમને ઉપયોગી થઈ રહેશે. થેન્ક યુ.